આજે આપણે બનાવીશું દૂધીના સ્વાદિષ્ટ અને મજેદાર મૂઠિયા. એક પછી એક સ્ટેપ વાઇઝ કેવી રીતે બને ટિપ્સ સાથે આપણે જાણીશું કે દૂધીના મૂઠિયા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે. સૌપ્રથમ આદુ અને લસણને વાટી દેવા. તેમાં લીલા મરચાં ઝીણા સમારીને નાખવા અને ખાંડણીની અંદર ખાંડી દેવા. એકદમ નાના તમે જોઈ રહ્યા છો એ રીતે નાના ખાંડવા અને દૂધીનું છીણમાંથી પાણી નિતારી દૂધની છીણ અલગ કરવી. જેટલું બને એટલું તેમાંથી પાણી નિતારી દેવું. એક વાસણમાં દૂધીની છીણ લેવી, તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ એમાં 1 ચમચી અજમો ઉમેરો. એમાં સફેદ તલ ઉમેરો. એમાં સ્વાદ અનુસાર મોરસ ખાંડ ઉમેરો અને અડધું લીંબુ નીચોવો અંદર. સ્વાદ પ્રમાણે લીંબુ નાખો. લીલા ધાણા ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું નાખો. ત્યારબાદ લાલ મરચું, હળદર પાવડર, ગરમ મસાલો બધું નાખી અને બરાબર ચમચી વડે મિક્સ કરો. એને વધારે પડતું હલાવવું નહીં, નહીંતર દૂધીમાંથી પાણી નીકળશે. ત્યારબાદ એમાં ઘઉંનો લોટ ઉમેરો અને હળવા હાથથી બધું મિક્સ કરો. બધા જ મસાલાઓ અને દૂધીની છીણ મિક્સ થઈ જાય લોટની અંદર, એવો લોટ તૈયાર કરો. તેલ ઉમેરો અંદર અને એક કડાઈમાં સ્ટીમ માટે પાણી મૂકો. લોટ તૈયાર થઈ ગયો છે. લોટ તૈયાર થાય પછી એક પ્લેટ ઉપર તેલ કરી અને સ્ટીમ માટે મૂકો અને જે સાઈડના મૂઠિયા બનાવવા હોય એ સાઈડના હાથ ઉપર તેલ લગાવીને મૂઠિયા બનાવો. બધા બરાબર મૂઠિયા એક જ સાઈઝના બનાવો. અને ગ્રીસ કરેલી પ્લેટ ઉપર બધા ગોઠવી દો અને આપણી કઢાઈ સ્ટીમ તૈયાર થઈ ગઈ છે. એમાં દૂધીના મૂઠિયા હવે સ્ટીમ માટે મૂકીશું અને આપ જોઈ શકો છો કે 20 મિનિટ પછી આપણા મૂઠિયા એકદમ તૈયાર થઈ ગયા છે બફાઈને. અને હવે મૂઠિયાને વઘારવા માટે વઘાર કરીશું. તેલ, રાઈ, તલનો વઘાર કરીશું અને વઘાર તૈયાર થાય પછી એમાં મૂઠિયા ઉમેરી અને એને વઘારીશું અને બરાબર ચમચાની મદદથી બધું મિક્સ કરીશું. આપ જોઈ રહ્યા છો એકદમ સરસ મૂઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. બાળકો મોટા નાના બધા જ ખાઈ શકે. હેલ્ધી, શરીર માટે ખૂબ જ સારા એવા મૂઠિયા તૈયાર